ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. દિવસભર નાની રેન્જમાંથી હવે બહાર આવવાની કોશિશ ભારતીય માર્કેટ્સ કરી રહ્યા છે. છેલ્લો દિવસ છે સપ્તાહનો અને આરબીઆઈ ઇવેન્ટ પછીનું એક્શન છે. બધા પર નજર કરીએ, પણ સૌથી પહેલાં નજર કરી લઈશું હેડલાઇન્સ પર અને આ સાથે સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીએ કે ભારતીય માર્કેટ્સમાં આજે શું થયું. તો આપણે રાહ જોઈ રહ્યા હતા કે ગવર્નર સાહેબ આવે અને કહે, જે આપણી આશા છે તે પ્રમાણે કહે, અને માર્કેટે લગભગ એન્ટિસિપેશન્સ લગાવીને રાખ્યા હતા કે વ્યાજ દરોમાં લગભગ ઘટાડો કોઈ નહીં થાય, અને બસ તેવું જ આપણને થતું જોવા મળેલું છે. તો સ્થિતિ તમારા માટે આ પ્રમાણે. અને હવે ડેઇલી ચાર્ટ્સ અમે તમને સ્ક્રીન પર આપીશું કે જેમાં તમને સમજવા મળશે કે ભારતીય માર્કેટ્સમાં શું થવા જઈ રહ્યું છે અને શું થયું છે. તો જેમ ગવર્નર સાહેબે કહ્યું કે ભાઈ બધું બરાબર છે, એલિફન્ટ ઇન ધ રૂમ જેનું નામ આપવામાં આવ્યું મોંઘવારીને, કહ્યું કે એ જરા રૂમમાંથી બહાર નીકળીને ચક્કર મારવા ગઈ છે, ઘાસચારો ખાવા ગઈ છે, બસ મોંઘવારી પાછી ના આવે એની અમે રાહ જોઈશું. તો બહુ સરસ ઇનપુટ્સ હતા એમના. અને ત્યારબાદની સ્થિતિ તો આ છે નિફ્ટીનું તમારા માટે ડેઇલી ચાર્ટ્સ પર સેટઅપ. ઓબ્વિયસલી થોડું અપડેટેડ ચાર્ટ જે છે તે એમ જ બતાવે છે કે બહુ ઉપરના સ્તરો પર આપણે આગળ પણ નથી જઈ રહ્યા અને બહુ નીચેના સ્તરો પર આપણે વધારે જઈ રહ્યા. તો આવી સ્થિતિમાં ન્યૂનતમ સ્તરોથી એક સપોર્ટ લઈ અને ફરી એકવાર જે છે તે તમને નિફ્ટીમાં સંકેત આ પ્રમાણે રહેતા જોવા મળી રહ્યા છે. ઉપરના સ્તરો પર જે ટોપ બની રહ્યા છે તે 22,565ના છે, જે આ તમે સુપર ટ્રેન્ડના હિસાબથી જુઓ, અને લગભગ તેને આસપાસ ગઈકાલે પણ તેને પાર ગયા હતા, તો પણ ફરી એકવાર ત્યાંથી તમને ઘટાડો જ આજના દિવસે જોવા મળે છે. એટલે સ્થિતિ તમે ટેકનિકલી જોવા જાઓ તો ઉપલા સ્તરો પર ટોપ જરૂર બની રહ્યો છે, ત્યાં 22,565 પર. ઉપર એક હર્ડલ નાનકડું એવું. નીચે સપોર્ટ જે આ 10 દિવસની ઈએમએ ધીરે ધીરે હજુ પણ ઉપરની તરફ આગળ આવી રહી છે, તે 22,343 આસપાસ થાય છે. તો આ પણ પરિસ્થિતિ તમે ખાસ ધ્યાનમાં રાખો. 22,343ના સંકેતો તમને અહીંયાથી બનતા જોવા મળી રહ્યા છે, અને ઉપરની તરફ તમે જુઓ તો અહીંયાથી ખાસ રેઝિસ્ટન્સ હવે નજીક આવતા જોવા મળી રહ્યા છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે તમારા માટે થઈને નિફ્ટીની વાત. આવો 15 મિનિટના ચાર્ટને પણ ફટાફટ સમજી લઈએ, જેનાથી આપણને વધારે ક્લેરિટી આવતી જોવા મળશે કે આજના દિવસે શું થયું. જે વ્યાજદરોની ઇવેન્ટની આપણે રાહ જોઈ રહ્યા હતા તે તમને જોવા મળશે લગભગ અહીંયા 10 વાગ્યા આસપાસ. આ બે સ્વિંગ્સ જે છે તે તમને આવતા જોવા મળ્યા, પછી ફરી એકવાર તેજી તરફના જ સંકેત તમને જોવા મળ્યા. એટલે ગઈકાલે જે ક્લોઝ હતો ઉપરના સ્તરો પર તમે જુઓ છો ત્યાંથી એક ઘટાડા સાથે આપણને જરૂર ઓપનિંગ જોવા મળી હતી, અને ત્યારબાદ તમને જે છે તે સતત અપટ્રેન્ડમાં ભારતીય માર્કેટ્સ રહેતા જોવા મળ્યા. પછી એકદમ સીમિત દાયરામાં જુઓ, ધીરે ધીરે તમે આ તરફ આવશો, એકદમ સીમિત દાયરામાં તમને કારોબાર જોવા મળે છે, કોઈ જ મેજર એક્શન છે નહીં. એટલે સ્થિતિ એકદમ લિમિટેડ રેન્જની તમને જોવા મળી રહી છે. ધ્યાન રાખીએ, એકદમ ફ્લેટિશનેસ છે, અને 500 ને ઉપર નીચે સ્ટ્રગલ ચાલી રહ્યું છે બસ. એટલે જો હું 500 ને એક મેઇન મીડિયન બનાવું તો તમને જોવા મળશે આ 500 છે અહીંયા. તો આ લાઇન જે છે તે હું એક ડ્રો કરીશ તો તમને લગભગ આખી સ્ક્રીન કવર થતી જોવા મળશે. આ બસ 500નું લેવલ જે છે તે આ પ્રમાણે તમને રહેતું જોવા મળી રહ્યું છે. એકદમ દિવસભર આ જ રેન્જમાં તમને કારોબાર રહેતો જોવા મળ્યો. આ છે નિફ્ટી. આવો ઓપન ઇન્ટરેસ્ટ ફટાફટ તમને જબરદસ્ત રાઇટિંગ થતું જોવા મળશે નિફ્ટીની અંદર. કોલ અને પુટ રાઇટર્સ બંને જે છે તે લગભગ 75 લાખથી વધુના આવી ગયા છે આજના દિવસે. એટલે એડિશન્સ જે થયા છે એ તો હું તમને બતાવીશ, પણ હા, ફાઇટ જરૂર અહીંયા ચાલી રહી છે 500 પર. 22,500. 400નો એક મહત્વનો સપોર્ટ તમને જોવા મળશે. 300 પર પણ નો ડાઉટ એક જગ્યા બનેલી છે. પણ આ તરફ તમે જોશો કે 22,600ની સ્થિતિ જે છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર. એટલે 600 અને 400 અને વચ્ચે 500 પર ફાઇટ ચાલી રહી છે, જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. આ તરફ તમે નજર કરી લો, અહીંયાથી ખાસ જે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓ છે તેમના તમને સમજવા મળશે કે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં આજના દિવસે બહુ મહત્વપૂર્ણ એડિશન થયા છે. તે અહીંયા તમે જુઓ, ઓલમોસ્ટ 50 લાખ આસપાસના એડિશન કોલમાં થયા છે આજના દિવસે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી. અને સામે તમે પુટમાં જોશો તો અહીંયા પણ તમને જોવા મળશે ઓલમોસ્ટ 22,500 પર તમને પુટમાં પણ ફાઇટ એટલી જ વધારે આપવામાં આવી રહી છે. યાદ રાખો, આવતા ગુરુવારે માર્કેટ બંધ છે, એટલે ટાઈમ વેલ્યુ ડીકે પણ આજના દિવસે તમને થતું જોવા મળેલું છે. તો આ સ્થિતિને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. આ તરફ 22,400 છે કે જેના પુટમાં તમને થોડું હેવી એડિશન, અને આ તરફ આ જે સ્ટ્રાઇક પ્રાઇસ તમે બ્લુ રેખા જુઓ છો અહીંયા તે છે 22,800 કે જેમાં પણ તમને મેજર એડિશન આજના દિવસે થતું જોવા મળેલું છે. તો 800 અને 500માં મેજર કોલ રાઇટિંગ છે, અને 300 અને 400માં પુટ રાઇટિંગ તમને જોવા મળી રહ્યા છે. આવો હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં તમને જોવા મળશે કે અહીંયા ખાસ જે પ્રકારે એક સ્વિંગ આવતો જોવા મળેલો હતો. ઇનફેક્ટ હું તમને અપડેટેડ ચાર્ટ બતાવીશ તો એ 300ના સંકેત બતાવી દેશે. એટલે હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે 48,500 ને ઉપર જે છે
તે આપણને જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિ તમે અહીંયાથી ખાસ નજર કરો એક વખત. સારું અપડેટેડ ચાર્ટ તમને બતાવશે કે હજુ પણ તેજી આવી રહી છે. સો આજે તેજી અટકી નથી, ત્યાં વાત આવે છે બેંક નિફ્ટીની ત્યાં સુધી. એટલે આના પર નજર રહેશે. ન્યૂનતમ સ્તર ઉપર સપોર્ટ હવે ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે અને 48,000 એક સાયકોલોજીકલ સપોર્ટ પણ બની ચૂક્યું છે. તો આને પણ તમે ખાસ ધ્યાનમાં રાખો. ફટાફટ 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ કે જેમાં તમને સમજવા મળશે કે આજના દિવસે શું થયું. આમ તમને નાની રેન્જમાં જોવા મળશે બેંક નિફ્ટી, પણ રેન્જ વાઇઝ તમે જોવા જાઓ તો આ 48,000 આસપાસ જે અહીંયા આગળ છીએ આપણે 48,000 એક વખત તોડ્યા બાદ તમને જોવા મળશે સતત ઉપર આવ્યા અને 48,200 ને ઉપર પછી હવે આપણે 300 ને પણ ઉપર નીકળી ચૂક્યા છે. એટલે કેન્ડલ્સ અહીંયા સુધીની તમને બનતી જોવા મળી રહી છે બધી. એટલે અહીંયા સુધી આપણે આવી ચૂક્યા છીએ. સો ઓવરઓલ સારી તેજી તમને જોવા મળી 48,000 ને નીચેથી 48,300 ને ઉપર. હા, નાની રેન્જ છે, ટાઈમ પ્રીમિયમ આ તે બધી વસ્તુઓમાં તમને અસર જોવા મળી, પણ તેમ છતાં પણ હા એક સ્થિતિ ઇન્ટરેસ્ટિંગ રહેતી તમને જોવા મળેલી છે. આવો ઓપન ઇન્ટરેસ્ટને પણ સમજી લઈએ આપણે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને સમજવા મળશે કે ભારતીય માર્કેટ્સમાં જે બેંક નિફ્ટીમાં પર્ટિક્યુલરલી જોવા મળે છે પુટના સપોર્ટ બહુ જ સારા છે. જુઓ તમારા સ્ક્રીન પર અહીંયા આજે ખાસ એક બહુ જ મોટું એડિશન તમે જુઓ છો આજના દિવસે, તે છે 48,000 પર આજના દિવસે બહુ જ મોટું એડિશન થયું. તે ચેન્જમાં હું તમને બતાવીશ, પણ ટોટલ ઓપન ઇન્ટરેસ્ટ પણ અહીંયા બહુ જ મોટા છે અને ઓલમોસ્ટ 50 લાખ 40 લાખ પ્લસના તમને જોવા મળશે આજના દિવસે એડિશન. અને નેટ ઓપન ઇન્ટરેસ્ટની સાઇઝ તમને જોવા મળી રહી છે 48,000 પર. કોલ રાઇટર્સ જો તમે જોવા જાઓ તો કોઈ જગ્યાએ કંઈ ખાસ અગ્રેસિવ બહુ છે નહીં. એટલે તમને જોવા મળે છે કે એમના તરફથી ગિવઅપ કરી દેવામાં આવ્યું છે. 300 ને પણ પાર આપણે નીકળી ચૂક્યા છીએ. તો સ્થિતિ આ પ્રમાણે. અચ્છા, ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પર પણ એક વખત નજર કરી લો ફટાફટ. તો તમને જોવા મળશે અહીંયાથી જેમ આપણે વાત કરી તે પ્રમાણે બધામાં પુટમાં એડિશન તમને જોવા મળી રહ્યા છે. મોસ્ટલી આ 200ની સ્ટ્રાઇક પ્રાઇસ છે, આ 48,000 છે, આ સાથે અહીંયા 48,300 છે. મેજર 3 જગ્યા પર આજના દિવસે એડિશન જોવા મળ્યા. ઇવન 48,100 ને પણ તમે ધ્યાન પર રાખી શકો. કોલ રાઇટર્સ ક્યાંય પ્રેઝન્ટ જ નથી જુઓ બેંક નિફ્ટીમાં. એટલે ઉપરની તરફની જગ્યા ખુલ્લી થઈ ચૂકી છે તેવું સ્પષ્ટપણે તમને લાગી રહ્યું છે. તો નજર આપણે અહીંયાથી ખાસ રાખવાની રહેશે. તો આ ઓવરઓલ પરિસ્થિતિ જે છે તે ભારતીય માર્કેટ્સ માટેની બનતી જોવા મળી રહી છે. પણ ઓપન ઇન્ટરેસ્ટ બાદ હવે તમને હું આ અઠવાડિયાના ગેઇનર્સ અને લૂઝર્સ પર નજર કરાવી દઈશ અને ખાસ મજબૂતી ક્યાં ક્યાં તમને નિફ્ટી 500માં જોવા મળેલી છે, આ અઠવાડિયામાં ઇન્ડેક્સ સ્પેસિફિક ક્યાં ક્યાં જોવા મળેલી છે તેના પર નજર કરીએ. તો પહેલા તો ઇન્ડેક્સ તમે જોઈ લો. આ અઠવાડિયે તમને જોવા મળે છે 0.5% આસપાસની મજબૂતી તમને નિફ્ટીમાં આવતી જોવા મળેલી છે. સો આ એક સારી તેજી જોવા મળી. સેન્સેક્સ તમે જોઈ લો તો અહીંયા પણ 0.5% આસપાસની મજબૂતી તમને આ અઠવાડિયે જોવા મળેલી છે. સો આને તમારે ધ્યાન પર રાખવું જોઈએ. આ અઠવાડિયે બેંક નિફ્ટી 2.5% મૂવ અને ઇનફેક્ટ હજુ પણ તમે જુઓ તો અપડેટેડ આંકડા હજુ પણ વધારે બતાવશે. મિડ કેપ બહુ જ સરસ રિકવરી તમને આવતી જોવા મળી રહી છે, તો એને ધ્યાનમાં રાખો. સ્મોલ કેપ પણ ઇવન આટલી જ સારી રિકવરી તમને 60% આસપાસની જબરદસ્ત રિકવરી તમને સ્મોલ કેપે બતાવી છે, તો અહીંયા નજર હોવી જોઈએ. સેક્ટર વાઇઝ જોવા જાઓ મીડિયામાં બહુ જ સારી તેજી તમને જોવા મળેલી છે. આ અઠવાડિયે લગભગ લૂઝર્સ છે જ નહીં એમ જ માનો તમે. તો મેટલ છે, મીડિયા છે, બધામાં સારી તેજી. મેટલમાં તમને 5% આસપાસની તેજી જોવા મળી, તો આ તમે ધ્યાનમાં રાખો. રિયલ એસ્ટેટ સ્ટોક્સ વ્યાજદરોમાં કોઈ વધારો નથી થયો, તેના કારણે તેને પણ સારી તેજી તમને જોવા મળેલી છે. 4% આસપાસ. સરકારી બેંક્સ તમે જોઈ લો 4% આસપાસની તેજી અહીંયા પણ જોવા મળી છે આપણને, તો આના પર નજર હોવી જોઈએ. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ એટલે કે PSE ની અંદર 3.5% આસપાસની તેજી તમને જોવા મળેલી છે. તો ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક તમે જોવા જાઓ તો આ બધા જ ખાસ સેક્ટર્સ છે અને ઇન્ડેક્સમાં પણ જે મૂવ છે તે આપણે સમજી છે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે આપણી ચર્ચા શરૂ કરીએ. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટને કદાચ અમારો જે શોનો ટાઈમિંગ છે ને તે બહુ પસંદ આવી રહ્યો છે, કારણ કે જેવા અમે બ્રેકમાંથી પાછા ફર્યા તમે જુઓ 48,500 ને ઉપર બેંક નિફ્ટી તમને જોવા મળે છે ઓલમોસ્ટ 1%ની મજબૂતી અને 22,500 ને ઉપર નિફ્ટીમાં સારી તેજી જોવા મળી રહી છે. તો બહુ જ સરસ એક્શન પર્ટિક્યુલરલી તમને જોવા મળી રહ્યું છે. મિડ કેપ ફરી એકવાર 50,000 ને ઉપર છે અને સ્મોલ કેપ ગઈકાલના જે હાઈ બન્યા હતા તેને આસપાસ અથવા તો તેને ઉપર નીકળી ચૂક્યો છે એમ આપણે કહેવું જોઈએ. તો બહુ જ સારી તેજી તમને જોવા મળી રહી છે અને હવે આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે કેપી ઇક્વિટીઝના કવન પટેલ. કવન, સ્વાગત. સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન. જબરદસ્ત એક્શન તમે જુઓ. બેંક નિફ્ટી જેમ હું હમણાં વાત કરી રહ્યો હતો કોલ રાઇટર્સ ઉપર ક્યાંય છે જ નહીં, એટલે હવે આ બ્લુ સ્કાયની ક્લિયર કટ પરિસ્થિતિ છે. આવી સ્થિતિમાં શું ઓબ્ઝર્વેશન તમારા અને કઈ રીતે જુઓ છો કવન? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યશ, અને સૌપ્રથમ ખૂબ આભાર આપના શોમાં આમંત્રણ આપવા બદલ. હવે જેમ તમે વાત કીધું એમ માર્કેટને તમારા શોનો ટાઈમિંગ ગમી ગયો છે, તો તમારા શોના ટાઈમ પ્રમાણે હું જ્યારે બી અહીંયા શુક્રવારે આપના સ્ટુડિયો વિઝિટ કરું ત્યારે માર્કેટમાં એક અલગ જ રોનક જોવા મળતી હોય છે. બટ ઓન અ સિરિયસ નોટ આપણે જોઈએ તો બેંક નિફ્ટી એ લિટરલી
છેલ્લા 2 દિવસમાં આપણે જોયું તો નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યું છે. તમે પણ જે એનાલિસિસ કર્યું એકદમ એક્યુરેટ લાગ્યું અને મારો પણ વ્યૂ જ છે કે હવે આપણે બેંક નિફ્ટીમાં જોઈએ તો હવે ઓલમોસ્ટ 100 પોઈન્ટ જેટલું જ આપણે નજીક છીએ ઓલ ટાઈમ હાઈથી. તો ત્યાં આગળ હવે નવો ઓલ ટાઈમ હાઈ બનવાના પૂરા ચાન્સીસ અહીંયા લાગી રહ્યા છે. તો અત્યારે તો એમાં કોઈ ફ્રેશ એડ કરવાની સલાહ નહીં રહે. 48,600ની ઉપર જો 650ની ઉપર ક્લોઝિંગ આવી જાય તો ત્યાં આગળ ફ્રેશ એડ કરવાની સલાહ રહેશે બેંક નિફ્ટીમાં. અને એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે કેમ કે એક સ્ટ્રોંગ મોમેન્ટમ લાગી રહ્યું છે. પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સમાં પણ આપણને એક ચાર્ટ પર મોટાભાગના સ્ટોકમાં સારું એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો અત્યારે તો નિફ્ટી બેંક એ નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યું છે એવું લાગે છે. અને નિફ્ટીમાં આપણે થોડુંક રેન્જ બાઉન્ડ છે. કાલે આપણને ગેપ અપ ઓપનિંગ મળ્યું હતું પણ થોડુંક નિફ્ટીની વીકલી એક્સપાયરીના લીધે થોડુંક ત્યાં આગળ ટ્રેપ ક્રિએટ થયું હતું. તો અહીંયા આગળ આપણે 22,600ના લેવલ સુધી વેટ એન્ડ વોચ કરીશું. એની ઉપર જ નવી પોઝિશન એડ કરીશું. છેલ્લા 4-5 દિવસથી એક બહુ જ નાની રેન્જ બાઉન્ડ ટ્રેડ કરી રહ્યું છે નિફ્ટી. તો એક રેન્જ બ્રેકઆઉટ આપણને મળે તો ત્યાં આગળ આપણે એડ કરવાની સલાહ વધારે એક્યુરેટ રહેશે 22,600ની ઉપર. 22,600ને ઉપર નીકળ્યા પછી તમને વધારે યોગ્ય જગ્યા બનતી જોવા મળે ત્યાં સુધી સ્થિતિ જે છે તે ઇન્ટરેસ્ટિંગ રહેતી અત્યારે જોવા મળી રહી છે. તો નજર અહીં રાખવાની રહેશે. આગળ વધીએ ને હવે ખાસ સ્ટોક સ્પેસિફિક મારે ચર્ચા શરૂ કરવી છે તો એ આપણે કરીએ પહેલાં તમારી પિક્સ જાણી લઈએ બિકોઝ 3:15નો સમય થઈ ગયો છે. જેમને BTSC ટ્રેડ લેવા હોય એમના માટે પરફેક્ટ જગ્યા રહેશે. કવર ડેફિનેટલી આજે મારી 2 પિક રહેશે બાય સાઇડ ટ્રેડિંગ પિક. પહેલી પિક મારી છે મેરિકો લિમિટેડ. કરન્ટલી 510 આસપાસ ચાલી રહ્યો છે. તો અહીંયા આગળ આપણને જોઈએ તો 505ની ઉપર એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. અને આજે ડેલી ચાર્ટ ઉપર આપણને સારા એવા પ્રાઇસ વોલ્યુમ એક્શન જોવા મળી રહ્યું છે. તો અહીંયા આગળ 495ના સ્ટોપલોસથી પોઝિશનલ વ્યૂ સાથે મેરિકો એડ કરી શકાય છે. ઉપરમાં આપણને 535ના લેવલ આવનારા એક સપ્તાહમાં જોવા મળી શકે છે. અને બીજો મારો ટ્રેડિંગ પિક રહેશે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ. તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીમાં પણ સિમિલર ટુ મેરિકોની જેમ આપણને એક બોટમ ફોર્મેશનમાં એક રેન્જની ઉપર આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. 2350ની ઉપર એ છેલ્લા 2 મહિનાથી એની ઉપર સસ્ટેન નહોતો થતો. આજે એની ઉપર સસ્ટેન થઈને ક્લોઝિંગ આપવાના પૂરા ચાન્સ લાગી રહ્યા છે. તો અહીંયા બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી કરન્ટલી 2406 આસપાસ ચાલી રહ્યું છે. તો અહીંયા પણ લોંગ પોઝિશન એડ કરી શકો છો. નીચેમાં આપણે 2350નો સ્ટોપ લોસ રાખીશું અને ઉપર 2520નો ટાર્ગેટ રહેશે. અહીંયા પણ એક સપ્તાહના વ્યૂ સાથે પોઝિશનલ ટ્રેડિંગ તમે એડ કરી શકો છો. બિલકુલ. તો વ્યૂ આ પ્રમાણે 2520ના લક્ષ્ય 2350ના સ્ટોપ લોસ સાથે અહીંયા તમને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં જગ્યા બની રહી છે અને મેરિકો તમને 535ના લક્ષ્ય સાથે ખરીદવાની જગ્યા બની રહી છે. તો આ 2 પર્ટિક્યુલરલી કાઉન્ટર્સ છે કે જેને તમારે કવંતરથી આજે પસંદગી તરીકે ધ્યાન પર રાખવાના રહેશે. ઓલમોસ્ટ એકાદ સપ્તાહનો વ્યૂ છે. BTSC તરીકે પણ તમે આને ધ્યાન પર જરૂર રાખી શકો છો. 495નો સ્ટોપ લોસ મેરિકો માટે થઈને. ઓકે, તો આગળ વધીએ અને આજના દિવસ માટે જે જગ્યાએ સારું એવું એક્શન બનતું જોવા મળી રહ્યું છે તેના પર નજર કરીશું. સૌથી પહેલાં સમાચારોને લઈને અમારા ધ્યાન પર જે છે તે ખાસ બજાજ ફાઇનાન્સ હતો સર, કેમ કે 1.5%ની નેગેટિવ અસર જોવા મળી છે અને યેફરીસ તરફથી એક રિપોર્ટ છે બાયના રેટિંગ સાથેનું 9,400ના લક્ષ્ય પણ છે. પણ જે પ્રકારે એમના ડિપોઝિટ્સ થોડા જે છે તે થોડી અસર પડી છે અને નવી લોનમાં એક અસર છે. તો આજે થોડી એવી વેચવાલી છે અને RBIનો જે અમુક નિર્ણય છે એ નવી લોનના સેન્કશન માટેનો તેને કારણે થઈને થોડું અસર આ સ્ટોકમાં જોવા મળી છે આપણને. જી, તો જેમ તમે બજાજ ફાઇનાન્સનું કીધું, આજે એમણે એમના ક્વાર્ટરલી નંબર જે સબમિટ કર્યા હતા તો એમાં આપણને જોવા મળ્યું કે જે RBIએ છેલ્લા 1-1.5 મહિનામાં જે રિસ્ટ્રિક્શન લગાવ્યા હતા એની થોડી ઇમ્પેક્ટ દેખાય છે. ઓવરઓલ જોઈએ તો આપણને એક AUM ગ્રોથ જોવા મળી રહ્યો છે. પણ આપણે જોઈએ જેમ તમે કીધું 1.5% જ એક પ્રાઇસ કટ જોવા મળી રહ્યો છે. તો છેલ્લા 1 મહિનામાં અહીંયા ખાસી એવી મોટી રેલી જોવા મળી છે. ઓલમોસ્ટ 6300 રૂપિયાથી 7200-7300 સુધી કન્ટિન્યુઅસ વન વે રેલી આવી હતી. પ્લસ આમાં એક અંડરલાઇંગ ન્યૂઝ એ બી છે કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું એક IPO પણ આ લોકો લાવવાના છે, જે આની સબસિડરી છે. તો અત્યારે મારી સલાહ અહીંયા જ રહેશે, કોઈ પણ ડીપ આવે છે 7000 સુધીમાં તો ત્યાં આગળ તમે ડેફિનેટલી એડ કરી શકો છો. કેમ કે આ સ્ટોક છેલ્લા 2-3 વર્ષમાં કોઈ સાઇઝેબલ પરફોર્મન્સ જોવા નથી મળ્યું. પ્રાઇઝ એક્શનમાં ડેફિનેટલી બિઝનેસમાં આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે. તો અહીંયા આગળ પણ જે લાર્જ કેપ સ્ટોકમાં જે મુમેન્ટમ આવી રહ્યું છે તો એમાં બજાજ ફાઇનાન્સ પણ આગળ પાછળ અહીંયા પણ મુમેન્ટમ આવવાની ચાન્સીસ છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યો છે. મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. આવી સ્થિતિમાં તમે આ સ્ટોકને ખાસ ધ્યાન પર રાખો. પણ ઓબ્વિયસલી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બેંક નિફ્ટીમાં જે મૂવ આવી રહી છે 48,554ના હાઈ બની ગયા અને આમાં જે મેજર કન્ટ્રીબ્યુશન છે તે છે HDFC બેંકનું. આ બહુ જ સરસ તેજી આજના દિવસે આપણને જોવા મળી છે અને જે અમુક Q4 કહો બિઝનેસ અપડેટ છે કે બાકી બધી સ્થિતિ છે, ડિપોઝિટ ગ્રોથ બહુ સારો છે, રોકાણકારોના જે ભરોસાને કારણે થઈને પણ અહીંયા તેજી તમને સતત આવતી જોવા મળી. 1554ના હાઈ છે. આજે ઇન્ટ્રાડે 1.25% મજબૂતી બતાવી રહ્યો છે સ્ટોક અને ઓવરઓલ એક્શનમાં રહ્યો છે સતત. આજે એડીઆરમાં કંઈક 5%ની તેજી પણ આપણને જોવા મળેલી હતી. સો અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે, તેની પણ અસર અહીંયા જોવા મળેલી છે આપણને. ડેફિનેટલી HDFC બેંકની વાત કરીએ તો અહીંયા આગળ આપણને છેલ્લા 2-3 મહિનામાં એક 1700 રૂપિયાથી એક ફોલ આવ્યો તો ફોલ ત્યાં પછી એક બે મહિનાએ કન્સોલિડેટ કર્યું અને હવે અહીંયા એક બોટમ બની ગયાનું કન્ફર્મેશન આપણને ગઈકાલના જે પ્રાઇસ એક્શન હતા એના પરથી લાગી રહ્યું છે. તો અહીંયા આગળ હવે 1500ની ઉપર જે બ્રેકઆઉટ આવ્યું છે ત્યાં આગળ ગઈકાલના આપણે ઓપ્શન ડેટા પણ જોઈએ તો 1500 ઉપર હેવી કોલ રાઇટિંગ હતું અને ત્યાં આગળ એક ગેપ અપ ઓપનિંગ આવ્યું હતું. 1500ની ઉપર સ્ટોક ઓપન થયો હતો અને એ જે કોલ સેલર હતા, કોલ રાઇટર એ ટ્રેપ થઈ ગયા હતા અને ત્યાં પછી આપણને અત્યારે 1-2 દિવસમાં મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. તો અત્યારે તો એક શોર્ટ કવરિંગ મૂવ છે. પ્લસ અહીંયા આપણે જોઈએ કે MSCI ઇન્ડેક્સમાં પણ અહીંયા આગળ આનું વેટેજ વધારવાનું વાત ચાલી રહી છે. તો એ પણ $2-3 બિલિયન જો ઇન્ફ્લો આવશે તો અહીંયા આગળ ફર્ધર અપ મૂવ જોવા મળશે. તો અહીંયા આગળ ડેફિનેટલી પોર્ટફોલિયો પિક તરીકે પણ તમે અહીંયા એડ કરી શકો છો 1415ના સ્ટોપ લોસથી અને જે આનો જે પ્રીવિયસ હાઈ છે એ 1725 એ રિટેસ્ટ કરી શકે છે પણ તમારે એટલીસ્ટ 3 થી 6 મહિનાનો વ્યૂ રાખવો પડશે. 3 થી 6 મહિનાનો વ્યૂ તમને જે છે તે ખાસ અહીંયા રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે. તો નજર રાખવાની રહેશે. આપણે ડેઇલી ચાર્ટ્સ પર જે તમને સ્ક્રીન પર બતાવી રહ્યા હતા અમે ત્યાં સારો મૂવ છે એટલા માટે થઈને પરિસ્થિતિ આ પ્રમાણે આવતી જોવા મળી રહી છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એક વખત હું નજર કરું છું બિકોઝ હવે ક્લોઝિંગ થવા તરફ આગળ વધી રહ્યા છીએ આપણે અને કોટક બેંકે આજે સરપ્રાઇઝ કર્યા. આ મીમ મટીરિયલ છે બટ કહેવાય કે હવે ફરી એકવાર થોડી મજબૂતી આવવાની શરૂઆત થઈ જાય અહીંયા. સો સમજીએ કોઈ ફોર્મેશન બની રહ્યા છે. 2%ની મજબૂતી છે આજે પણ હંમેશા એવું થયું છે કે જ્યારે ઇન્ડેક્સ મેનેજમેન્ટ હોય તો તેમાં સૌથી પહેલો ભોગ જો કોઈ બનવાનું હોય તો એ કોટક બેંક બને છે. સર કોઈ ફોર્મેશન નથી પણ અહીંયા તમે કીધું એક બહુ મોટો અંડર પરફોર્મર રહેલો છે આ સ્ટોક અને અત્યારે એક બોટમની નજીક જ છે ત્યાંથી બાઉન્સ આપી રહ્યો છે. રિસ્ક રિવોર્ડ અહીંયા આગળ ખાસા ફેવરેબલ છે. જો ફર્ધર અપમૂવ મોમેન્ટમ આવે કેમ કે HDFC બેંક કર્યું તો ફોલો અપ મૂવ કોટકમાં પણ આગળ જતાં આવી શકે છે. તો અહીંયા આગળ રિસ્ક રિવોર્ડ બહુ જ ફેવરેબલ છે. 1720ની નીચે જનરલી આ બહુ ટકતો નથી. તો અહીંયા તમે એડ કરી શકો છો જો તમારો 1720નો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ હોય મીડિયમ ટર્મ આઉટલુકથી. તો અહીંયા આગળ 1900 રૂપિયા સુધી અહીંયા આગળ અપમૂવ ફર્ધર કન્ટિન્યુ થઈ શકે છે. કેમ કે બેંક નિફ્ટીમાં પણ હવે જો ઉપર જઈ જવું હશે તો HDFC બેંક અને કોટક બેંક નું કન્ટ્રીબ્યુશન જરૂરી છે. કેમ કે આપણે જોયું કે ICICI બેંક, એક્સિસ બેંક ઓલરેડી છેલ્લા 1-2 વર્ષમાં રેલીમાં કન્ટ્રીબ્યુટ કરેલું છે પણ આ બંને બેંકે હજી પાર્ટિસિપેટ કર્યું નથી અને વેટેજ ખાસું વધારે છે. તો જો બેંક નિફ્ટી આપણે 50,000 કે 52,000 ઉપર જવું હશે તો HDFC બેંક, કોટક બેંકે મેજર કન્ટ્રીબ્યુટ કરવું પડશે. બિલકુલ કોટક બેંક, HDFC બેંક બધાએ એક સારું કન્ટ્રીબ્યુશન અહીંયાથી આપવું જરૂરી છે. પણ આજે નિફ્ટીનો ટોપ ગેઇનર તમને અત્યારે જોવા મળે છે HDFC બેંક અને કોટક બેંક જ છે એટલા માટે થઈને મેજર એક્શન, મેજર જગ્યા આજના દિવસે બનતી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે અમુક ફાઇનાન્શિયલ સર્વિસીસવાળા કાઉન્ટર્સ બહુ જ સારા ચાલી રહ્યા છે અને આમાંથી એક છે SBI કાર્ડ. આજે બહુ જ સરસ અપમૂવ જોવા મળી છે અને આ પણ જેને કહેવાય કે લાંબા સમયથી અંડર પરફોર્મર રહ્યો હતો. આના પણ મને લાગે છે કે એક સમયે મીમ્સ કદાચ બની જ ગયા હશે, કોઈએ તો બનાવ્યા હશે પણ હવે ફાઇનલી થોડી તેજી સ્ટોકમાં જોવા મળી છે. કન્વિક્શન છે કે નહીં એ ખાસ આપણે સમજવું પડશે. કન્વિક્શન તો છે કેમ કે જો વન ઓફ ધ સ્ટોક પિક પણ હતો મારો પણ થોડું રિસ્ક રિવોર્ડ સેટ નહોતા થતા કેમ કે આપણે શો ચાલુ કર્યો ત્યાં જ 720 કન્ટિન્યુઅસ અપમૂવ આવી ગયો. તો ટ્રેડિંગ માટે આ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી પણ અહીંયા આગળ આપણે જોઈએ તો 700 રૂપિયા એ મલ્ટિપલ સપોર્ટ છે. 2023-2022માં ત્યાં આગળ મલ્ટિપલ બોટમ લગાવેલા છે અને આ વખતે પણ ત્યાં આગળ 700 રૂપિયાથી થોડોક નીચે જઈને પાછો આજે એકદમ હેવી વોલ્યુમ સાથે સપોર્ટ પાસેથી બાઉન્સ મળી રહ્યો છે અને છેલ્લા 4-5 વર્ષથી આ એક અંડર પરફોર્મન્સ બતાવી રહ્યો છે. IPO પ્રાઇસ 750 આસપાસ હતા મારા ખ્યાલથી કોવિડ વખતે જસ્ટ. તો એ લેવલની આસપાસ જ છે પણ અહીંયા આગળ અર્નિંગ ગ્રોથ આવી રહ્યા છે પણ સ્ટોક પ્રાઇસ નથી ચાલી રહ્યો. તો આ બધા સ્ટોક અત્યારે
એક જે 2-3 વર્ષથી ચાલ્યા નથી એ બધા અત્યારે ફ્લેવરમાં આવી રહ્યા છે. તો અહીંયા આગળ પણ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. તમે 700નો સ્ટોપ લોસ રાખીને પોઝિશન બનાવી શકો છો. કોઈ પણ ડીપ આવે 720 સુધીનો તો ત્યાં આગળ ડીપમાં એડ કરવાની સલાહ રહેશે અને ઉપરમાં 770 અને 780નો ટાર્ગેટ રહેશે. પણ થોડો ડીપ આવે તો 1-2% તો વધારે ફેવરેબલ રહેશે રિસ્ક રિવોર્ડ. 1-2% ડીપ આવે તો વધારે યોગ્ય જગ્યા બનશે, નજર અહીંયા રાખવાની રહેશે. તો આ બધા જ સ્ટોક્સ છે પર્ટિક્યુલરલી કે જેના પર આપણી નજર પડી રહી છે. આગળ વધી આજે એક સમાચારને લઈને સ્ટોક ફોકસમાં છે તે છે NBCC. અહીંયા સર્કિટ ફિલ્ટર BSE ચેન્જ કર્યું છે સર, અને પહેલાં 5% લિમિટ હતી તેને 10% કરી દીધી છે. એટલે હવે ઓબ્વિયસલી NSE પણ ફોલો કરશે અને બાકી સ્થિતિઓ બધી. પણ NBCC આના કારણે હવે 8.81% ઉપર છે અત્યારે. આ બધા જે ઇન્ફ્રા સ્ટોક્સ છે એ બધા ફ્લેવરમાં રહેલા છે. છેલ્લા 1-2 અઠવાડિયામાં અહીંયા આગળ જે કરેક્શન આવ્યું હતું એમાં સારો એવો આપણને બાઉન્સ જોવા મળ્યો છે. અને આ સ્ટોક પણ જેમ તમે કીધું એક આજે સર્કિટ ફિલ્ટર ચેન્જ કરવામાં આવ્યું છે તો એ ન્યૂઝના લીધે આજે થોડુંક મોમેન્ટમ વધારે દેખાડી રહ્યો છે. તો આ મોમેન્ટમ મારા ખ્યાલથી 148 સુધી ડેફિનેટલી કન્ટિન્યુ રહી શકે છે. નીચેમાં આપણે અહીંયા આગળ 130નો સ્ટોપ લોસ સાથે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. નવી પોઝિશન અત્યારે એડ કરવાની સલાહ નહીં રહે કેમ કે અત્યારે 9% ઉપર રિસ્ક રિવોર્ડ મેચ નથી થતા. પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. 148 સુધીના લેવલ ટેસ્ટ થઈ શકે છે. ઓકે, સો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. 148 આગળ જતાં હવે લેવલ ટેસ્ટ થાય તેવી શક્યતા આ છે. NBCC તમારા માટે થઈને નજર રાખવાની રહેશે. ઇવન બંધન બેંક પણ આજે ફોકસમાં હતો કેમ કે નોમુરા તરફથી એક બાય રેટિંગ તમને જોવા મળ્યું છે અને 39% ઉપરના ઓલમોસ્ટ ટાર્ગેટ્સને કારણે થઈને 275 સુધીના ટાર્ગેટ્સ એમના અહીંયાથી ખાસ બની રહ્યા છે. તો રિટેલ અને બલ્ક ડિપોઝિટ બહુ જ સારી છે તેવું તેમનું કહેવું છે અને નોમુરાએ એટલા માટે બંધન બેંક પર રિપોર્ટ પોઝિટિવ આપ્યો છે. સર, તમે કઈ રીતે જુઓ છો ચાર્ટ પર? અત્યારે તો હું આને અત્યારે એક બાઉન્સ તરીકે જ જોઈ રહ્યો છું કેમ કે જે નોમુનાર ટાર્ગેટ છે થોડા મારા ખ્યાલથી લોંગ ટર્મ 270 આસપાસના છે, જે એના લોંગ ટર્મ મલ્ટિપલ હાઈ જે છે ત્યાં આગળ સુધીના છે. પણ કરન્ટલી આપણે જોઈએ તો અહીંયા આગળ 210 સુધી એક રેલી અત્યારે જે એક્ઝિસ્ટિંગ રેલી છે એ કન્ટિન્યુ થઈ શકે એવું લાગી રહ્યું છે. અને પછી ત્યાંથી આપણે ફરી રિવ્યૂ કરીશું કે જો એ લેવલ ક્રોસ કરી જાય છે તો પછી એ 270ના લેવલ ઓપન થઈ જાય છે. પણ મારું માનવું એમ છે કે 210ના લેવલ એકવાર આપણે ત્યાં આગળ વોચ કરવાની જરૂર રહેશે. 210 સુધીના લેવલ્સ ખાસ તમે ધ્યાન પર રાખો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. આજે એક રિપોર્ટ પણ જોવા મળ્યો જેના કારણે થઈને મેજર એક્શન તમને જોવા મળી રહ્યું છે. આવી જ રીતે આવાસ ફાઇનાન્સમાં પણ મેજર એક્શન તમને આજે જોવા મળ્યું કારણ કે ચોથા ત્રિમાસિકના બિઝનેસ અપડેટમાં 1890 કરોડ રૂપિયાના ડિસબર્સમેન્ટ્સ અને તમને જોવા મળશે કે AUM 22% વધી 17,300 કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. 8% વધુની મજબૂતી છે સ્ટોકમાં અને ઓવરઓલ તમે જોવા જાઓ તો 34 લાખના વોલ્યુમ તમને જોવા મળેલા છે જે ખાસા એવો વધારો પણ બતાવે છે. એટલે આવાસ ફાઇનાન્સમાં તમને આજે મેજર જગ્યા બનતી જોવા મળી જેમાં વોલ્યુમ પણ વધ્યા અને પ્રાઇસ પણ વધ્યા છે. અત્યારે ઇનફેક્ટ 9.5% ઉપર છે સ્ટોક. જી, આવાસ ફાઇનાન્સ તમે વાત કરી એમ પ્રાઇસ વોલ્યુમ એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે અને રેકોર્ડ વોલ્યુમ સાથે આજે ટ્રેડિંગ થયેલું છે. જે ન્યૂઝ કંપનીએ એમના ક્વાર્ટરલી અપડેટ આપ્યા એ ડેફિનેટલી એક રીઝન હોઈ શકે છે. તો અહીંયા આગળ આ સ્ટોકમાં આપણે જોઈએ તો છેલ્લા 2-3 વર્ષમાં એક મેજર ફોલ અહીંયા આગળ જોવા મળ્યો છે. સ્ટોક ઓલમોસ્ટ 3,000ના લેવલથી 1,500ના લેવલ અત્યારે 1,500-1,600ના લેવલે અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. તો હવે અહીંયા આગળ એક બોટમ ફોર્મેશનની પ્રોસેસ થઈ રહી છે. અહીંયા આગળ 1,625ની ઉપર જ્યારે આ ક્લોઝિંગ આપશે ત્યારે આપણને એક બોટમ કન્ફર્મેશન કહી શકાશે. અહીંયા આગળ કોઈ બી અહીંયાથી કરેક્શન આવે છે 1,500 રૂપિયા સુધીનું તો ત્યાં આગળ તમે બાય ઓન ડીપની સલાહ રહેશે. અહીંયા એક બોટમ બની રહ્યું એવું ડેફિનેટલી લાગી રહ્યું છે. ક્લિયરલી તો બોટમ બની રહ્યું હોય તેવા સંકેતો અહીંથી ખાસ જોવા મળી રહ્યા છે. નજર રાખવાની રહેશે. હું ખાસ નિફ્ટી 500ના ટોપ લૂઝર્સ જોઈ રહ્યો હતો જેમાં 4.5% ઘટાડા સાથે એક બિરલા સોફ્ટ ધ્યાન પર આવી રહ્યો છે. તમે પણ એના પર આજે ખાસ નજર રાખી રહ્યા હતા. 779થી 745ના લો હમણાં બન્યા છે સ્ટોકની અંદર અને ટોપ જે છે તે ખાસ બનાવવાની કોશિશ કરી છે. અહીંયાથી નીચે તરફ આવે છે સ્ટોક. કઈ રીતે જોવો છો બિરલા સોફ્ટ? જે બિરલા સોફ્ટમાં પણ એક પ્રાઇસ અને વોલ્યુમ સાથે એક શોર્ટ ટર્મ બ્રેકડાઉન આપણને જોવા મળી રહ્યું છે. એક કરેક્ટિવ મૂવ અહીંયા પણ આપણને લાગે છે આવી રહ્યો છે. તો અહીંયા આગળ પણ મારી સલાહ એમ છે કે તમે શોર્ટ સેલિંગ પોઝિશન ક્રિએટ કરી શકો છો. 765ના સ્ટોપ લોસ સાથે અહીંયા આગળ શોર્ટ પોઝિશન ક્રિએટ કરી શકો છો અને નીચે 715 સુધી અહીંયા જે આ કરેક્શન છે કે ફોલ જે છે એ આગળ એક્સટેન્ડ થઈ શકે એવું લાગી રહ્યું છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. તો માર્કેટ્સ બસ હવે થોડીક ક્ષણોમાં બંધ થવાના છે. એ પહેલા એક ક્વિક બ્રેક લઈએ અને બ્રેક બાદ પાછા ભરીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે બહુ જ રસપ્રદ જગ્યા પર આવીને ઊભા છે. તો સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ મજબૂતી તરફની, અને સ્મોલ કેપ અને મિડ કેપ બહુ જ સરસ એક્શન બતાવી રહ્યા છે તમને. તો એક વખત ભારતીય માર્કેટ્સના ક્લોઝ થાય પછી આપણે એના પર ફરી એકવાર જઈશું. પણ મીનવાઇલ આજે રેટ સેન્સિટિવ સેક્ટર્સ જે છે તે બઝિંગ હતા. સર, પહેલાં તો નિફ્ટી રિયલ્ટીના ચાર્ટ્સ તમે ફેચ કરી લો અને પછી પૂર્વાંકરાની વાત કરીએ. હું નિફ્ટી રિયલ્ટી એટલા માટે વાત કરવા માંગી રહ્યો છું કારણ કે જે વ્યાજ દરોનું એક એન્ટિસિપેશન હતું કે કદાચ ચલો કંઈ પરિવર્તન આવે ના આવે, તો આ રેટ સેન્સિટિવ સેક્ટર છે. કેમ કે જો વ્યાજદરો વધારવામાં આવે તો સ્વાભાવિક આ સેક્ટરમાં ઘટાડો આવે છે. વ્યાજદરોને ચેન્જ નથી કરાયા, બધું જેસે તેની સ્થિતિમાં છે. તો એક રિલીફ રેલી આજે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં જોવા મળી. અને પૂર્વાંકરા અમારા ફોકસમાં છે ખાસ કારણ કે 5% આસપાસની તેજી તમને જોવા મળી છે. અને ચોથા ત્રિમાસિકમાં જે એમનું સેલ્સ છે તે વધીને ઓલમોસ્ટ 1947 કરોડ રૂપિયા આસપાસનું થઈ ગયું છે. ટોટલ જે એન્યુઅલ સેલ છે તે 90% વધીને 5,941 કરોડ રૂપિયા થયું છે. અને સૌથી વધુ કસ્ટમર્સ તેમને FY24માં મળ્યા છે. તો આ બધા જ સમાચારોને લઈને પણ પૂર્વાંકરામાં એક્શન. સર, તો આપણે સૌ પ્રથમ નિફ્ટી રિયાલિટીની વાત કરીએ તો કરન્ટલી 937ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. અને 2 દિવસ પહેલાં જ અહીંયા આગળ એક ઓલ ટાઈમ હાઈ લગાડ્યું હતું. તો અહીંયા આગળ એક થોડુંક કન્સોલિડેશન ઝોનમાં જઈ રહ્યું લાગે છે. આવનારા એકાદ સપ્તાહ હજી પણ કન્સોલિડેશન થઈ શકે છે. પણ અહીંયા આગળ મને લાગે છે કે મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ રાખીએ તો 1100 સુધીનો નિફ્ટી રિયાલિટીનો લેવલ ટેસ્ટ થઈ શકે છે. ડેફિનેટલી અહીંયા વ્યૂ આઉટલુક બંને બુલિશ રહેશે. અને જેમ તમે પૂર્વાંકરાની વાત કરી, યસ સર, તો પૂર્વાંકરામાં પણ આજે સમાચારોને લઈને એક્શન છે પર્ટિક્યુલર. તો એમના મતલબ જે કસ્ટમર્સ છે તે પણ તમે જુઓ તો FY24માં સૌથી વધારે કસ્ટમર્સ થયા છે. સાથે સાથે તેમને સેલ્સના વોલ્યુમ પણ બહુ સારા, એટલે બિઝનેસ અપડેટ ઇનફેક્ટ સારા આવ્યા છે. અને રેટ સેન્સિટિવ હોવાને કારણે પણ તેજી છે અહીંયા. તો પૂર્વાંકરામાં પણ આજે આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અહીંયા પણ એક આપણે ડેફિનેટલી લોંગ પોઝિશન ક્રિએટ કરી શકાય છે. 235ના સ્ટોપ લોસ સાથે અહીંયા લોંગ પોઝિશન એડ કરી શકાય છે. અને અહીંયા આગળ 270ના જે પ્રીવિયસ આના હાઈ છે એ લેવલ ડેફિનેટલી ટેસ્ટ થઈ શકે છે આવનારા એક હપ્તામાં. 270 સુધી આગળ જતા જોવા મળી શકે. તો વ્યૂ તમને અહીંયાથી ખાસ આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે આજે પૂર્વાંકરા તમારા માટે થઈને કે જે સમાચારોને લઈને આજના દિવસે એક્શનમાં રહેતો જોવા મળ્યો. ભારતીય માર્કેટ્સ પ્રોવિઝનલી ક્લોઝ થઈ ચૂક્યા છે. 50,000ની ઉપર મિડ કેપને સોફાર સફળતા તો મળી રહી છે, પણ જોઈએ પછી શું થાય છે. સ્મોલ કેપમાં તમને 0.5%થી વધુની મજબૂતીના સંકેત જોવા મળ્યા. નિફ્ટી 22,525 પર 500ને ઉપર બંધ થવામાં સફળ થયો છે. મામૂલી મજબૂતી 10 પોઈન્ટની જોઈએ સેટલ થતા શું થાય છે. અને બેંક નિફ્ટી 48,500ને ઉપર, આ એક નવી જે છે તે પરિસ્થિતિ તમને બનતી જોવા મળેલી છે. અને આજે સારું તેજીનું એક્શન તમને બનતું જોવા મળ્યું. 1%ની સારી મજબૂતી આજે બેંક નિફ્ટીમાં જોવા મળી હતી. એટલે એક જે તેજીનું મહેણું છેલ્લું બાકી હતું કે બધાએ રેકોર્ડ હાઈ બનાવી દીધા, બેંક નિફ્ટીએ ન બનાવ્યા, તો એ પણ આજના દિવસે થઈ ગયું છે. તો ઓવરઓલ સારી તેજી, સારું એક્શન તમને જોવા મળી રહ્યા છે. ક્લોઝિંગનું રિએક્શન લઈ લઈએ. આપણે જે પ્રકારની સ્થિતિ જોઈ રહ્યા છીએ, કવન, શું ધ્યાન રાખીશું હવે સોમવાર માટે થઈને? ડેફિનેટલી સોમવાર માટે આપણે નિફ્ટીમાં તો હજી પણ રેન્જ બાઉન્ડ હું જ્યાં સુધી 22,600ની ઉપર સસ્ટેન થતો નથી અથવા ક્લોઝ નથી થતો તો ત્યાં આગળ આપણે હજી થોડું વેટ એન્ડ વોચ રાખીશું. પણ ડેફિનેટલી ચાન્સીસ વધારે લાગે છે કે ઉપરની સાઈડ બ્રેકઆઉટ આવવાના ચાન્સ વધારે છે. તો 22,600ની ઉપર લોંગ પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે અને એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. સિમિલરલી બેંક નિફ્ટીમાં એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને અહીંયા આગળ જે એક માઇનોર બેરિયર છે 48,650નું જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે એ લેવલ ક્રોસ થાય તો ત્યાં આગળ પણ ફ્રેશ લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. કેમ કે ત્યાં આગળ પછી એક બહુ મોટું શોર્ટ કવરિંગ મૂવ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળશે. અને જેમ તમે વાત કર્યું એમ કે ઉપરનું આખું ઓપ્શન ચેન ડેટા પ્રમાણે કોઈ અત્યારે બેરિયર દેખાતું નથી, તો બેંક નિફ્ટીમાં વધારે સાઇઝેબલ મૂવ આવવાના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે. સાઇઝેબલ મૂવ આવવાના ચાન્સ બેંક નિફ્ટીમાં વધારે છે. મિડ કેપ સ્મોલ કેપની વાત કરી લઈએ સર સાથે સાથે, બિકોઝ અહીંયા પણ સારી તેજી જોવા મળી. મિડ કેપ 50,000ને ઉપર સોફાર બંધ રહેવામાં યસ જો સેટલ થઈ ગયા, 50,022 પર છે. અને સ્મોલ કેપ પણ ગઈકાલના હાઈઝને નજીક, કદાચ 68ના હાઈ બન્યા હતા ગઈકાલે, અને આજે 75 સુધીના યસ, એટલે ગઈકાલના હાઈને તો ઉપર નીકળ્યો હતો પણ હા એને નીચે થોડા નીચે ક્લોઝ આપ્યું છે. પણ તેમ છતાં પણ સારી તેજી સ્મોલ કેપમાં પણ જોવા મળી સર આપણે.
તો નિફ્ટી મિડ કેપની વાત કરીએ તો ત્યાં આગળ આપણને 49,800નું જે પ્રીવિયસ હાઈ હતો એની ઉપર આપણને ક્લોઝિંગ મળ્યું છે. તો ઓલ ટાઈમ હાઈ ક્લોઝિંગ અહીંયા પણ આપણને જોવા મળી રહ્યું છે. તો અહીંયા આગળ હવે ફ્રેશ જે બ્લુ સ્કાય આપણે કહી શકીએ એ મોમેન્ટમ અહીંયા આગળ આવનારા દિવસમાં જોવા મળશે, કેમ કે છેલ્લા એક મહિનામાં અહીંયા પણ આપણને ડીપ જોવા મળ્યો હતો 49,000થી 46,000નો. તો અહીંયા પણ હજી આપણને 2-3 હજારનો 52,000થી 53,000નો અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે એવું લાગી રહ્યું છે. અને નિફ્ટી સ્મોલ કેપની વાત કરીએ તો અહીંયા ગાડી હજી ઓલ ટાઈમ હાઈ લેવલ ટેસ્ટ થવા માટે હજી થોડુંક દૂર છે, પણ એ લેવલ સુધી જઈ શકે છે. અત્યારે 16,555 આસપાસ 355 ચાલી રહ્યું છે અને 16,700નું લેવલ જે એનું પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે એ ટેસ્ટ થવાના ચાન્સ લાગી રહ્યા છે. તો બધા ઇન્ડાઇસીસમાં અત્યારે કરંટ ડેટા પોઈન્ટ પર તો વ્યૂ બુલિશ જ બની રહ્યો છે. ઓકે, તો કરંટ ડેટા પોઈન્ટ પર વ્યૂ બધા જ આસ્પેક્ટ્સથી બુલિશ લાગી રહ્યો છે. બસ મને સર વિક્સની ચિંતા સતાવે છે, કેમ કે થાય છે એવું કે આપણે હજુ એપ્રિલની શરૂઆત કરી છે અને અત્યારથી લો વિક્સમાં ચાલી રહ્યા છે. અને આટલો લો વિક્સ જોઈને સર એમ થાય કે જ્યારે મહિનાની શરૂઆત મતલબ એપ્રિલ સિરીઝની શરૂઆત થઈ છે, 6ઠ્ઠો દિવસ સોમવારે હશે માની લો, તો એવા સમયે 11:15-11ના વિક્સમાં શું હવે આની આદત પાડી લેવાની છે આપણે, કે કઈ રીતે સમજો છો તમે વિક્સનું ગણિત? કેમ કે જો કન્સર્ન્સ કેટલા છે, એક તો ગોલ્ડના રેકોર્ડ બની રહ્યા છે, ક્રૂડ આપણા માટે નેગેટિવ છે, લગભગ 90 ઉપર સતત રહેવું એટલે આપણા માટે નેગેટિવ છે, વિક્સ સતત ઘટી રહ્યો છે. એટલે હા, વિક્સ ઘટે છે, માર્કેટ વધે છે, કોરિલેશન બરાબર છે, પણ આટલા લો વિક્સમાં ક્યાં સુધી રહીશું આપણે? ડેફિનેટલી એક ચિંતાનો વિષય તો આ છે જ, કેમ કે ટ્રેડિંગ માટે વ્યૂ બનાવવું પણ અહીંયા ડિફિકલ્ટ થઈ જાય છે, કેમ કે આટલી ઓછી વોલેટિલિટીમાં એવું નથી આપણને કે આપણે ગઈકાલનો દિવસ જ જોઈએ તો નિફ્ટીમાં આપણને ઉથલ પાથલ ખાસી એવી જોવા મળી હતી અને સામે આટલા લો વીક્સે આ રીતની વોલેટિલિટી નિફ્ટીમાં આપણે એક્સપાયરી વખતે એ થોડુંક આઉટ ઓફ ધ વે બિહેવિયર લાગી રહ્યું છે. તો હવે આના પર તો અહીંયા લાગે છે કે જનરલી ઇન્ડિયા વિક્સ 10ની આસપાસ લો બનાવી દેતો હોય છે, એની નીચે તો હિસ્ટોરિકલ ગયો નથી. અને જેમ તમે વાત કરી એમાં ઘણા બધા હેંગઓવર અત્યારે ઓલરેડી છે, ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ પર છે અને ગ્લોબલ ક્યુઝમાં બી ઘણું બધું રિસ્ક ઇન્વોલ્વ છે. આપણે પર્સનલી અહીં આગળ આપણે ઇલેક્શન તરફ જઈ રહ્યા છે, તો જનરલી ઇલેક્શન તરફ જતાં આપણે વોલેટિલિટી હાઈ થતાં જોવા મળી રહી છે. આ થોડુંક ઓકવર્ડ બની રહ્યું છે. હજુ એક ડેટા પોઈન્ટ કહું તમને સર, તમે છેલ્લા 3 દિવસથી FIDIના આંકડાઓ જોયા હોય ને, તો એમાં સ્ટોક ફ્યુચર્સ જે છે તે FI સતત વેચીને જઈ રહ્યા છે અને જેવી તેવી સાઇઝ નથી. તમે ગઈકાલે જોયું હોય તો લગભગ 6,500-10,000 કરોડ રૂપિયાના ફ્યુચર્સ સ્ટોક ફ્યુચર્સ વેચીને જઈ રહ્યા. એટલે હવે સ્ટોક ફ્યુચર્સ વેચે જે એક HDFC બેંક છે જે બધું સંભાળે છે અને સ્ટોક ફ્યુચર્સ જબરદસ્ત વેચાઈ રહ્યા છે અને વિક્સ સતત ઘટી રહ્યો છે. મને એટલા માટે થોડા સેકન્ડ થોટ્સ આવી રહ્યા છે સર, કેમ કે સ્ટોક ફ્યુચર્સમાં વેચવાલી આવવી અને એ પણ સિરીઝની શરૂઆતમાં, અને એ પણ એવા સમયે છે કે નિફ્ટીના રોલઓવર્સ તમને જે છે તે લોંગ નથી જોવા મળ્યા, અથવા તો કહો કે લિમિટેડ રોલઓવર્સ છે, મતલબ મંથલી એવરેજ જે હોય 75% આસપાસની એનાથી થોડા ઓછા રોલઓવર્સ હતા અને સ્ટોક ફ્યુચર્સ વેચાઈ રહ્યા છે. સર એકદમ સાચી વાત તમે કીધી છે. FII અને DIના સ્પેસિફિકલી FIના ડેટા જોઈને છેલ્લા 2-3 દિવસમાં કાફી થોડા ડરાવના રહેલા છે. આપણને લાગે છે કે મંદી સાઈડના વ્યૂ બની રહ્યા છે અને આપણે ગ્લોબલી જોઈએ તો US માર્કેટમાં પણ એ રીતનું હોય છે કે આપણને છેલ્લા ગઈકાલે પણ જોઈએ, ગઈકાલે નહીં પરંતુ એની પહેલાંના દિવસે આપણે એક ગેપ ડાઉન ઓપનિંગ થયા પછી પણ આપણું માર્કેટ આખું રિકવર થઈ ગયું હતું. તો અત્યારે અંડરલાઇંગ જે બી છે ડેટા આપણા એક બહુ જ સ્ટ્રોંગ લાગી રહ્યા છે, દરેક ડીપ બાય થઈ રહી છે. સ્પેસિફિકલી આ રેલી રિટેલ ડ્રીવન જ કહી શકાય, કેમ કે FI પાર્ટિસિપેટ કર્યું નથી. એ લોકોનું કદાચ એવું વ્યૂ હોઈ શકે કે એ લોકો ઇલેક્શન સુધી વેટ એન્ડ વોચના મૂડમાં હોય અને ઇલેક્શનના એક ક્લેરિટી મળ્યા પછી એ લોકો એક એન્ટ્રી કરે, પણ ત્યાં સુધી એવું લાગે છે કે માર્કેટ એમના માટે ખાસું લેટ થઈ ના જાય. બિલકુલ, પરિસ્થિતિ આ જ પ્રમાણે છે. ઇવન તમે નિફ્ટીની આજની કેન્ડલ જુઓ, નહીં નફો નહીં નુકસાન, 22,513 જે ક્લોઝના લેવલ છે તેને આસપાસ જ. અને આવું આજનું નથી, છેલ્લી 3-4 દિવસની કેન્ડલ તમે જુઓ તો એ જ બતાવે છે કે એકદમ નાની રેન્જમાં હોઈએ. દિવસની આખી રેન્જ તમને બહુ મોટી જોવા મળશે, પણ ઓપન અને ક્લોઝના લેવલ જે છે તે એકદમ નાના છે. જુઓ તમે ડેઇલી ચાર્ટ્સ જુઓ, ઉપર ટોપ બની રહી છે. આ પહેલો દિવસ ત્યાં, પછી બીજો દિવસ, ત્રીજો, ચોથો ને પાંચમો, 5 દિવસ છે. આજનો દિવસ પણ તમને જોવા મળે છે ઓપન ક્લોઝના લેવલ એકદમ નાના છે
અને તેમ છતાં પણ તમે ઉપર નીચે ટેલ જુઓ કેન્ડલની, આ નોર્મલ કેન્ડલ છે, હેકીનેશી નથી. સો આ નોર્મલ કેન્ડલમાં પણ તમે જુઓ તો ઉપરના સ્તરો પર સુપર ટ્રેન્ડ પાસે ટોપ બની રહ્યા છે. સુપર ટ્રેન્ડને ચલો એક સમયે તમે મહત્વ ના પણ આપો, પણ જે જગ્યાએ ટોપ બની રહ્યા છે એને પણ એક વખત મહત્વ આપવું જરૂરી છે. અને ઉપરની સ્તર પર તમે કોલ રાઇડર્સ જુઓ તો થોડા એક્ટિવ છે પણ ખરા. અચ્છા, હજુ એક પર્સપેક્ટિવ આપણે અહીંયાથી એ પણ ચર્ચા કરવી જોઈએ સર સાથે સાથે કે ગુરુવારે રજા છે એટલે બુધવારે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી એક સાથે, એટલે ડબલ ફાયરવર્ક્સ થવાના છે બુધવારે. સો આ પણ એક પર્સપેક્ટિવ છે કે જેની ખાસ આપણે નજર રાખવી જોઈએ. કવન સર જી, મેં નિફ્ટીની જેમ વાત કરી તો છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં એક 300 પોઈન્ટની રેન્જ છે, 22,300 અને 22,600ની વચ્ચે નિફ્ટી એક ટ્રેડ થઈ રહ્યો છે. એમાં ગઈકાલનો એક સેશન હતો જેમાં બંને સાઈડ ટેસ્ટ થઈ ગયા હતા. 22,300નું લેવલ પણ ટેસ્ટ થયું હતું, 22,600નું લેવલ, એ લેવલ બંને બાજુ ટેસ્ટ થયું હતું. તો અત્યારે અમારા વ્યૂ એ જ છે કે 22,300 અને 600નું જ્યાં સુધી કોઈ બી એક ડાયરેક્શનમાં આપણને ક્લોઝિંગ નથી મળતું ત્યાં સુધી એ થોડુંક અમે અત્યારે અવોઇડ કરીને બેંક નિફ્ટી જ્યાં મોમેન્ટમ ડાયરેક્શનલ વ્યૂ આવી રહ્યો છે તો ત્યાં ફોકસ વધારે છે. અને જ્યારે આમાં આપણને ડાયરેક્શનલ વ્યૂ મળશે તો ત્યાં આગળ પણ આપણે એ ડાયરેક્શનમાં પોઝિશન બનાવીશું. ડેફિનેટલી. સો ડાયરેક્શનલ વ્યૂ આપણે આ પ્રમાણે લઈશું. થોડી વધારે લાંબી ચર્ચા થઈ ગઈ ઇન્ડેક્સની, પણ હા જરૂરી હતી એટલા માટે આપણે ફોકસ ખાસ અહીંયાથી રાખી રહ્યા હતા. આગળ વધીએ. બીજા અમુક સેક્ટર સ્પેસિફિક તમે જો નજર કરો છો તો આજના દિવસે ઓઇલ એન્ડ ગેસમાં થોડું તમને વેચવાલીનું દબાણ જોવા મળ્યું. બિકોઝ સ્વાભાવિક છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં જ્યારે ક્રૂડના ભાવો વધે તો તેની નેગેટિવ અસર તમને સ્વાભાવિક આવતી જોવા મળે. BPCL, HPCL, IOC આ બધામાં થોડું દબાણ હતું. સામે તમને જોવા મળ્યું હશે કે ગેલ છે કે પછી ઓઇલ ઇન્ડિયા છે જે ઓઇલ એક્સપ્લોરેશન સાથે જોડાયેલા છે, આ બધામાં તેજી જોવા મળેલી છે. સો ઓવરઓલ પહેલાં તો સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરી લઈએ. ઓઇલ એન્ડ ગેસ કઈ રીતે જુઓ છો તમે? રિલાયન્સ પણ હમણાં થોડો નર્વસ છે. આવી સ્થિતિમાં આ સેક્ટરનો વ્યૂ પહેલાં તો, અને પછી તમને કોઈ સ્ટોક OMC કે એક્સપ્લોરેશનમાંથી કોઈ પસંદ હોય તો, કેમ કે ક્રૂડ 90 ઉપર સતત ટકી રહ્યું છે. સર ડેફિનેટલી ઓઇલ એન્ડ ગેસ નિફ્ટી ઓઇલ એન્ડ ગેસની વાત કરીએ તો ગઈકાલે ત્યાં આગળ એક બેરિસ કેન્ડલસ્ટિક જોવા મળી હતી અને આજે ત્યાં આગળ કોઈ એવું ફોલોઅપ હું સાઇઝેબલ નથી આવ્યું, પણ લાગી રહ્યું છે ગઈકાલના જે રીતના ડેટા બન્યા હતા તો એ કરેક્શન હજી અહીંયાથી પણ આગળ કન્ટિન્યુ થઈ શકે છે. કરન્ટલી 11,500નું લેવલ છે, અહીંયા આગળ 11,000 સુધીનું કરેક્શન ડેફિનેટલી થઈ શકે છે. આપણું ફોકસ અહીંયા આગળ બ્રેન્ટ ક્રૂડ પર રહેવું જોઈએ. તો એ અત્યારે $91 આસપાસ ચાલી રહ્યો છે. અમારો વ્યૂ છે કે આ કદાચ 92 અને 94ના લેવલ સુધી મેક્સિમમ જઈ શકે છે. તો ત્યાં સુધી એ જશે તો ત્યાં આપણને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ પણ 11,000ના લેવલ સુધી એક કરેક્શન જોવા મળશે. પણ અમારો વ્યૂ એ છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં બાય ઓન ડીપ સ્ટ્રેટેજી રાખવાની સલાહ રહેશે, કેમ કે આ બધા સ્ટોક આપણે જોઈએ તો છેલ્લા 4-5 વર્ષમાં કોઈ સ્પેસિફિક રેલી જોવા મળી નથી અને જે રીતનું PSUમાં અત્યારે ફ્લેવર એક જોવા મળી રહ્યો છે. તો જ્યારે પણ આ ક્રૂડ ઓઇલમાં એક આપણને રિવર્સલ જોવા મળશે તો આ બધા સ્ટોક પછી હાથમાં આવવા મુશ્કેલ થઈ જશે. તો અહીંયા આગળ ડેફિનેટલી બાય ઓન ડીપની સલાહ રહેશે. એટલે બાય ઓન ડિપ્સની રણનીતિ તમને જોવા મળી રહી છે. ઓવરઓલ રિલાયન્સના પર્ટિક્યુલર ચાર્ટની મારે ખાસ વાત કરવી છે સર, બિકોઝ 3,000 પર થોડા દિવસોથી નાનકડો એવો અવરોધ આવ્યો છે, 3-4 દિવસનો રિસેન્ટલી. બાકી હા 2-3 દિવસમાં મૂવ્સ સારા જોવા મળ્યા, સ્વિંગ સારા જોવા મળ્યા, પણ આજે પણ તમે જુઓ તો રિલાયન્સમાં થોડી એવી વેચવાલી જોવા મળી અને 3,000થી થોડા ધીરે કરતા હવે 2,920 પર આવી ગયા આપણે સર. ડેફિનેટલી 2 વાર 3,000ની ઉપર લેવલ ટેસ્ટ થયા પછી ત્યાં સસ્ટેન નથી થયો અને પાછો નીચે આવી જાય છે. અને હવે અહીંયા આગળ જોઈએ તો નીચેમાં 2900નું લેવલ એક સપોર્ટ લેવલ તરીકે છેલ્લા 2 મહિનામાં ત્યાં આગળથી પાછો રિવર્સ થઈને 3,000ના લેવલ પર જતો હોય છે. તો અહીંયા આગળ 2900નું લેવલ વોચફુલ થવાનું રહેશે. ત્યાં આગળ જો સસ્ટેન થઈ જાય છે તો પાછો આપણને 3,000નો લેવલ ફરી રીટેસ્ટ થશે અને જો 2900નું લેવલ બ્રેક થાય છે તો પછી આપણને બીજો 100 પોઈન્ટનો ફોલ દેખાશે. ઘટાડો તમને રિલાયન્સમાં આવતો જોવા મળી શકે જો આ લેવલ્સ પર્ટિક્યુલરલી તૂટે છે તો નજર અહીંયા ખાસ આપણે રાખવાની રહેશે. આજના નિફ્ટીના ટોપ લૂઝર્સ પર જો તમે નજર કરો છો તો અહીંયા અલ્ટ્રાટેક સિમેન્ટ જોવા મળ્યો. સર અમુક સમાચારો હતા, બ્રોકરેજ રિપોર્ટ આ તે બધી પરિસ્થિતિઓની વચ્ચે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. 9,900 પ્લસ જે સંકેતો હતા ત્યાંથી ઓલમોસ્ટ 10,000 આસપાસથી કહો સાયકોલોજીકલ હર્ડલ બન્યું છે, ત્યાંથી વેચવાલી આવી છે અલ્ટ્રાટેક સિમેન્ટમાં સર. ડેફિનેટલી અલ્ટ્રાટેકમાં અહીંયા 2 દિવસ પહેલાં એક બુલ ટ્રેપ ટાઈપનું સિચ્યુએશન બની હતી કે ત્યાં આગળ બુલિશ ન્યૂઝ ઉપર ત્યાં આગળ 10,150ની ઉપર ત્યાંથી કરેક્શન જોવા મળી રહ્યું હતું અને આ કન્ટિન્યુઅસ ત્રીજો દિવસ છે કે અલ્ટ્રાટેક સિમેન્ટમાં અહીંયા કરેક્શન આવી રહ્યું છે. તો અહીંયા આગળ એક મેજર લેવલ આપણે છે 9,750નું લેવલ, ત્યાં સુધી આ કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે. જો એ લેવલ બ્રેક થશે તો પછી ફોલ ફર્ધર કન્ટિન્યુ થશે 9500 સુધી.
પણ મારું માનવું એમ છે કે 97 એકવાર ત્યાં આ કરેક્શન અટકી જશે અને પછી ત્યાંથી આપણે કદાચ પાછો એક આપણને 10,000 સુધીનો બાઉન્સ જોવા મળી શકે છે. 10,000 પછી ફરી એકવાર જઈ શકે છે. અલ્ટ્રાટેક સિમેન્ટ તમારા માટે થઈને મેજર કાઉન્ટર ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ બીજા સ્મોલ કેપ સ્ટોક્સ પર નજર કરીશું આજના દિવસે કે જ્યાં મેજર તમને એક્શન બનતું જોવા મળેલું હતું. એમાંથી મારી નજર સૌથી પહેલાં પડી રહી છે તે છે આલ્કાઇલ અમાઇન્સ. આલ્કાઇલ અમાઇન્સ આમ તો બીજા કારણોથી ચર્ચામાં હતો આજે, કારણ કે રાહુલ ગાંધીનો પોર્ટફોલિયો પબ્લિક થયો છે હમણાં અને એમાં આલ્કાઇલ અમાઇન્સને સ્થાન મળ્યું છે. એટલે લોંગ ટર્મ તો નો ડાઉટ સ્ટોકે બહુ સારા રિટર્ન્સ આપ્યા આ તે બધી પરિસ્થિતિ, પણ સ્ટોક આજે ઇન્ટ્રાડે 2.5% નીચે હતો. હવે શું રીઝનથી હોય એ મારે 1+1 2 નથી કરવું, બટ વોટ્સ એવર તમે ચાર્ટ પર આને કઈ રીતે જુઓ છો સર? લોંગ ટર્મમાં એક સારું રિટર્ન આપેલું હોય, પણ આપણે છેલ્લા 2-3 વર્ષના ડેટા પોઈન્ટ જોઈએ તો આ સ્ટોકમાં કન્ટિન્યુઅસ એક આપણને ફોલ આવવા જોવા મળી રહ્યો છે. સ્ટોક 4,500 ઉપરના લેવલથી કન્ટિન્યુઅસ અહીંયા આગળ ફોલ જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ 1,700-1,800 સુધી અહીંયા આગળ એક બોટમ બનાવ્યું લાગ્યું છે અને આજે એક રેકોર્ડ વોલ્યુમ સાથે એક આપણને ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉછાળો ડેફિનેટલી 2,250 સુધી એક્સટેન્ડ થઈ શકે છે અને ત્યાંથી પછી આપણે એક રિવ્યૂ કરવાનું રહેશે. જો 2,250ની ઉપર ક્રોસ થઈ જાય છે તો પછી અહીંયા આગળ બોટમ કન્ફર્મેશનનું એક આપણને સિગ્નલ મળશે અને પછી આપણે ત્યાં પોર્ટફોલિયોમાં એડ કરવા માટે કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું આપણે. એક બહુ જ મહત્વપૂર્ણ કાઉન્ટર છે આલ્કાઇલ અમાઇન્સ કે જેના પર તમારી નજર હોવી જોઈએ. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને આજના દિવસે થોડા દબાણના સંકેતો બનતા જોવા મળેલા હતા. આમાંથી એક વધુ એક સિમેન્ટ સ્ટોક છે સર, જેકે લક્ષ્મી. અહીંયા પણ 3% આસપાસની વેચવાલી તમને બનતી જોવા મળેલી છે અને પર્ટિક્યુલરલી ઓલમોસ્ટ 844 આસપાસ સ્ટોક આવીને ઊભો છે. 2.91% વેચવાલી તમને નેટ બનતી જોવા મળેલી છે. જેકે લક્ષ્મીને સર કઈ રીતે જુઓ છો તમે? જેકે લક્ષ્મી સિમેન્ટમાં પણ અલ્ટ્રાટેકની જેમ સિમિલરલી છેલ્લા 2-3 દિવસથી અહીંયા આપણને કરેક્ટિવ મૂવ જોવા મળી રહ્યો છે. એની પહેલાં એક સારી એવી રેલી પણ જોવા મળી હતી. તો જેકે સિમેન્ટનો આ જે કરેક્શન છે એ 820ના લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે અને ત્યાંથી પછી આપણને લાગે છે કે ફરી એક મોટો બાઉન્સ આવશે જે 900નું લેવલ સુધી અહીંયા ઉપર લઈ જશે અને પછી ત્યાંથી આપણે એકવાર જોઈશું કે કઈ રીતનું એ બિહેવ કરે છે. પણ અત્યારે 820નો એક સપોર્ટ છે, તો એ 820ના સપોર્ટ પર ફોકસ રાખવું જોઈએ. બ્રેક થઈ જાય છે તો તમારી એક્ઝિસ્ટિંગ પોઝિશન તમારી તમારે લિક્વિડેટ કરી દેવી અને જો એ લેવલ હોલ્ડ થાય છે તો ડેફિનેટલી તમારી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરી શકો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ તમને બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે જે કે લક્ષ્મી છે કે જેના ઉપર તમારું ફોકસ અહીંયાથી હોવું જોઈએ. આગળ વધીએ. આ સમગ્ર અઠવાડિયાના ગેનર્સ લૂઝર્સ પર હું નજર કરું છું તો સૌથી પહેલાં મારી નજર પડી રહી છે તે છે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક. સર આ અઠવાડિયે કંઈક 26% વધ્યો છે સ્ટોક, એટલે એફડીના 3 ગણા કે 4 ગણા રિટર્ન્સ તમે સમજી શકો આને. અને 56 પર હવે જે છે તે હાઈ બન્યો હતો આજે પર્ટિક્યુલરલી શુક્રવારે જો આપણે વાત કરીએ તો. સો ઓવરઓલ સારી તેજી તમને જોવા મળેલી છે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સની વાત કરીએ તો અત્યારે 56ના લેવલે અહીંયા આગળ ટ્રેડ થઈ રહ્યો છે અને અહીંયા આગળ જેમ તમે વાત કરીએ 44ના લેવલથી કન્ટિન્યુઅસ 56ના લેવલ સુધી કન્ટિન્યુઅસ 6-7 ટ્રેડિંગ સેશનથી વન વે બાઇંગ જોવા મળી રહ્યું છે અને વોલ્યુમ સાથે અહીંયા બાઇંગ જોવા મળી રહ્યું છે. તો એના બેઝ ઉપર આપણે કહી શકીએ કે આ રેલી આગળ પણ એક્સટેન્ડ થઈ શકે છે. સસ્ટેનેબલ રેલી લાગી રહી છે તો 61ના લેવલ સુધી આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે. નવી પોઝિશન કોઈ બનાવવાની સલાહ નહીં રહે કેમ કે કન્ટિન્યુઅસ 6-7 દિવસનો એક અપમૂવ આવ્યો છે તો રિસ્ક રિવોર્ડ સેટ નથી થતા, પણ એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. 53ના સ્ટોપ લોસથી 61ના લેવલ ટેસ્ટ કરી શકે છે. આગળ જતાં 61ના લેવલ તમને ટેસ્ટ કરતા જોવા મળી શકે તો 53ના સ્ટોપ લોસ સાથે પર્ટિક્યુલરલી આજનો લો 53.65 છે, એટલે 53 આસપાસના તમને સ્ટોપ લોસ બને છે અને ઉપરની તરફ તમને લક્ષ્ય લગભગ આગળ તરફના બનતા જોવા મળી રહ્યા છે. 63 પહેલાં તો તમને આવતું જલ્દી જોવા મળશે, તો અહીંયા નજર રાખો. ત્યારબાદ તમને સ્ક્રીન પર જોવા મળે છે કોચિન શિપયાર્ડ. અહીંયા પણ તમને આ અઠવાડિયે સારી તેજી જોવા મળી છે અને ઇનફેક્ટ આજના જો ઇન્ટ્રાડે તમને હાઈસ જોઈએ તો 1117 સુધી ગયો હતો સ્ટોક, એટલે 23% આસપાસની નેટ તેજી તમને જે છે તે આ અઠવાડિયે બતાવતો જોવા મળેલો છે કોચિન શિપયાર્ડ. ડિફેન્સની થીમ આપણે જાણીએ છીએ સરસ રીતે પ્લે આઉટ થઈ રહી છે અને એમાં સેક્ટોરિયલ ગેઇન્સ જે છે તે આવતા હોય. આવી જ રીતે તમે મઝગાંવ ડોક પણ જુઓ તો ત્યાં પણ સારી તેજી છે, પણ આપણે કોચિનની પહેલાં વાત કરીએ. ડેફિનેટલી આ સ્ટોક આપણે અહીંયા આગળ ક્લોઝિંગ કેપિટલના શોમાં 2 અઠવાડિયા પહેલાં અહીંયા લીધો હતો ત્યારે અરાઉન્ડ 900 રૂપિયા આસપાસ ચાલતો હતો અને પછી ત્યાંથી આણે વન વે રેલી બનાવી ઓલ ટાઈમ હાઈ ટેસ્ટ કર્યો અને અત્યારે જેમ તમે વાત કરી 1117નો હાઈ છે. તો અત્યારે ઓપન બ્લુ સ્કાય ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો
ડેફિનેટલી જેની પાસે લોંગ પોઝિશન છે એ હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને અહીંયા આગળ 1000નો સ્ટોપ લોસ રાખીને તમારું જે બી ઇન્વેસ્ટમેન્ટ છે હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઉપર 1200નો લેવલ ટેસ્ટ થઈ શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, ખાસ એક ક્વિક બ્રેકનો પહેલાં તો સમય થઈ ગયો છે. વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચા જે છે તેને આગળ વધારે યથાવત રાખીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો બ્રેક પર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય માર્કેટ્સ બંધ થઈ ચૂક્યા છે ત્યારબાદની સ્થિતિ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ 5ના દિવસનું તમને બનતું જોવા મળેલું હતું. તો સ્થિતિ પર ફરી એકવાર નજર કરીશું અને સ્ટોક સ્પેસિફિક ચર્ચા યથાવત રાખીશું. આપણી સાથે કવન જોડાયેલા છે. કવન, બ્રેક બાદ સ્વાગત. નેક્સ્ટ સ્ટોક જે આપણે વીકલી ટોપ લૂઝર્સ તમારા સ્ક્રીન પર સૌથી પહેલાં છે કાયન્સ ટેક. આમ તો રિસેન્ટલી લિસ્ટેડ છે એટલે ચાર્ટ હિસ્ટ્રી તમને બહુ નહીં જોવા મળે, પણ 8% સાઇઝેબલ ઘટાડો આ અઠવાડિયે આપણને જોવા મળેલો છે કાયન્સની અંદર. સો થોડું સમજવાનું રહેશે. આમ ડેલી ચાર્ટ્સ પર કોઈ એવા ફોર્મેશન્સ છે અને વીકલી ચાર્ટ્સ પર શું સ્થિતિ બની રહી છે તે ખાસ સમજીએ આપણે. કમન જી, કેન્સ ટેકનોલોજીની વાત કરીએ તો જેમ તમે કીધું એક રિસન્ટ આઈપીઓ લિસ્ટિંગ છે, તો બહુ ચાર્ટ ડેટા છે નહીં. 2022નું લિસ્ટિંગ છે, તો લિસ્ટ થયા પછી આ કન્ટિન્યુ સ્ટોક 750ના લેવલથી ઓલમોસ્ટ 3200ના લેવલ સુધી વન વે રેલી આપણને જોવા મળી હતી. અને હવે અત્યારે જે રીતે ચાર્ટ ઉપર ફોર્મેશન બની રહ્યા છે, તો અહીંયા આગળ એ લાગે છે કે એક બ્રીધર લેવા માટે કન્સોલિડેશન ઝોનમાં જઈ રહ્યો એવું લાગી રહ્યું છે. તો એ કન્સોલિડેશન ઝોનના જે આપણે લો લેવલ વાત કરીએ તો 2450નું લેવલ છે જે આપણે વોચફુલ થવાનું રહેશે. તો 2450નું લેવલ એ હોલ્ડ થવું જરૂરી છે. તો એ લેવલ ત્યાં સુધી આ કરેક્શન ડેફિનેટલી એક્સટેન્ડ થઈ શકે છે. તો એ લેવલની આસપાસ 2450 2500 આસપાસ આગળ તમને આ સ્ટોક જોવા મળે આ કરેક્શનમાં. તો ડેફિનેટલી તમે આ લોંગ પોઝિશન એડ કરી શકો છો. અને ઉપરમાં આ રેલી જે છે એ 3000ના લેવલ સુધી કન્સોલિડેશન ઝોનમાં ટેસ્ટ થઈ શકે છે. તો તમે શોર્ટ ટુ મીડિયમ ટર્મ વ્યૂ હોય તો 2500ના લેવલે એડ કરી શકો છો 3000ના વ્યૂ માટે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું આ બધા સ્ટોપ લૂઝર્સ તમે જુઓ છો આ અઠવાડિયાના, કે જેમાં તમને એક્શન બનતું જોવા મળેલું છે. આવી જ રીતે મેટ્રો બ્રાન્ડ્સ ફૂટવેરની એક બહુ જ જાણીતી કંપની, આ પણ જે છે તે ખાસ આમ જોવા જાવ તો બહુ રિસેન્ટલી લિસ્ટેડ જ છે, પણ એટલીસ્ટ 6.5% આસપાસનો સાઇઝેબલ ઘટાડો આ અઠવાડિયે આવ્યો છે. હવે 1-2% હોય તો આપણે થોડું ઇગ્નોર કરીએ, પણ વીકલી બેઝિસ પર 6-6.5%નો ઘટાડો હોય પણ એવા સમયે કે જ્યારે મિડ કેપ ઇન્ડેક્સ, સ્મોલ કેપ ઇન્ડેક્સ જે છે તે એક બાદ એક સારી તેજી બતાવી રહ્યા હોય, થોડું અને ફાઇન ટ્યુન વધારે કરવાનું રહેશે. તો આપણે ફૂટવેર સ્ટોકની વાત કરીએ તો એમાં બહુ લિટરલી મોટું અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. અક્રોસ ધ બોર્ડ ફૂટવેર સ્ટોક જોઈએ તો ત્યાં આગળ બધા સ્ટોક 52 વીક લોની આસપાસ ટ્રેડ થયા છે. મેટ્રો બ્રાન્ડ્સ એમાં વન ઓફ ધ આઉટ પરફોર્મર રહેલો છે, પણ ત્યાં પણ હવે આપણને એક કરેક્શન જોવા મળી રહ્યું છે. અને આ જે કરેક્શન જે તમે વાત કરી હજી પણ મને લાગે છે એક્સટેન્ડ થઈ શકે છે. 1020ના લેવલ સુધી આ એક્સટેન્ડ થઈ શકે છે. ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ છે, તો ત્યાં આગળ અગર કોઈનો પોર્ટફોલિયોમાં હોય તો ત્યાં આગળ એડ કરી શકાય છે, કોઈ એડ કરવાનું વિચારી રહ્યું હોય તો ત્યાં 1020 સુધી અત્યારે કરેક્શન એક્સટેન્ડ થઈ શકે એવું લાગી રહ્યું છે. 1020 સુધી આગળ જતા કરેક્શન જોવા મળી શકે તો સ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ગણતરી તમારા માટે જોવા મળી રહી છે. નજર રાખીશું આજે મેટ્રો બ્રાન્ડ્સ તમારા માટે થઈને. આગળ વધીએ, આપણે ખાસ જોઈ રહ્યા હતા આજના દિવસે જે સારી તેજી પર્ટિક્યુલરલી આવતી જોવા મળેલી છે, આમાં પીએસયુ બેંક્સની સ્થિતિને એક વખત ખાસ સમજવી છે મારે. બિકોઝ ઉપલા સ્તરો પર થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું એસબીઆઈ, બેંક ઓફ બરોડા, પણ પછી ફરી એકવાર આજે જુઓ તમે તો ખરીદદારી આવી છે. નો ડાઉટ બેંક ઓફ બરોડા હજુ પણ થોડો સેચ્યુરેટેડ લાગે છે, પણ એસબીઆઈમાં હજુ પણ આજના ઇન્ટ્રાડે ચાર્ટ્સને જોતા એવું લાગે છે કે થોડી જગ્યા બની છે. ખાસ પીએસયુ બેંક્સને તમે કઈ રીતે જુઓ છો અને હાલની જે સ્થિતિ છે તેને જોતા શું ઓબ્ઝર્વેશન્સ તમારા તરફથી? તો પીએસયુ બેંક્સની વાત કરીએ તો ડેફિનેટલી આ વીકમાં આપણને જોઈએ તો એચડીએફસી બેંક અને આજે કોટક બેંકે જે રીતનું રેલી લીડ કરી હતી તો ત્યાં બેકફૂટ પર હતા. પણ પીએસયુ બેંક પણ તમે જોઈએ તો ઓલ ટાઈમ હાઈની નજીક જ બધા સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે. થોડુંક 5-7%નું કોકમાં કરેક્શન હોય એસબીઆઈને એકાદ બીજા સ્ટોક બાદ કરીએ તો. બાકી પીએનબીએ જોઈએ તો નવો હાઈ લગાડ્યો, કેનેરા બેંકે નવો હાઈ લગાડ્યો, બીઓબી પણ મારા ખ્યાલથી હાઈની આસપાસ જ છે. તો ત્યાં પણ વ્યૂ સ્ટ્રોંગ જ છે મારા ખ્યાલથી. જ્યારે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં પોઝ આવશે ત્યારે પાછું પીએસયુ સ્ટોક લીડ કરશે. ઓવરઓલ બેન્કિંગ સેક્ટર પર અમારો વ્યૂ બુલિશ છે, કેમ કે
આપણા જીડીપી ડેટા જેમ સ્ટ્રોંગ થઈ દેખાઈ રહ્યા છે તો મેજર બેનિફિશિયરી બેન્કિંગ ને ફાઇનાન્શિયલ સ્ટોક્સ રહેતા હોય છે. તો આઉટલુક અત્યારે સારું જ છે અને વેલ્યુએશન અર્નિંગ ગ્રોથ બધું અત્યારે કમ્ફર્ટેબલ લાગી રહ્યું છે પીએસયુ સ્ટોકમાં. અને જે રીતનું ગવર્મેન્ટનું ઇન્ફ્રાસ્પેન્ડ ને બધું છે તો એ બધું ઓર્ડર પીએસયુ બેંકને જ બેનિફિટ શેરી થતું હોય છે. તો હજી ત્યાં આગળ વ્યૂ એવો કોઈ છે નહીં, બધા સ્ટોક ડેફિનેટલી નીચેના લેવલથી ચાલી ચૂકેલા છે પણ એવું નથી થયું કે આ ટોપ આઉટ થઈ ગયા એવું નથી લાગી રહ્યું. હજી વ્યૂ ઇન્ટેક્ટ જ છે. લોંગ સાઇડ વ્યૂ હોલ્ડ રાખવાની જ સલાહ રહેશે. લોંગ સાઇડનો વ્યૂ હોલ્ડ કરી રાખવાની સલાહ તમને અહીંયાથી ખાસ બની રહી છે, નજર તમે રાખતા રહો. આ અઠવાડિયે એક કોમન થીમ જોવા મળી હતી. ફરી એકવાર નિફ્ટી 500ના જે ગેઇનર્સ છે અમે તમારા સ્ક્રીન પર લાવીએ. આ અઠવાડિયે એક થીમ જોવા મળી હતી ને તેમાં એક વાત સ્પષ્ટ હતી કે જે પાવર જેના નામ પાછળ છે એ બધા જ સ્ટોક ચાલ્યા અને એમાંથી એક અદાણી પાવર મારા ધ્યાન પર આવી રહ્યો છે. આ અઠવાડિયે લગભગ 17.5% આસપાસ ચાલ્યો સ્ટોક સર. ઇન્ટ્રાડે આજના હાઈ 636 આસપાસના 618ના લોથી અને વન વે ચાલે છે બધા જ પાવર સ્ટોક્સ. જીનસ પાવર છે, અદાણી પાવર તમે જુઓ, ટોરન્ટ પાવર જુઓ. જીનસ પાવર તો ચલો સ્માર્ટ મીટર બનાવે છે, પાવર જાતે જોડાયેલી કંપની પણ નથી તો પણ સારી મજબૂતી હતી. ઇવન તમે ટાટા પાવર વગેરે બધા જોઈ લો, બધા જ સારી તેજી હતી. પણ અદાણી પાવર પર્ટિક્યુલરલી ખાસ એક વાર સમજી લઈએ સર. તો પાવર સ્ટોકમાં અદાણી પાવરની વાત કરીએ તો અહીંયા આગળ છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનમાં એક કન્ટિન્યુઅસ મોટી રેલી જોવા મળી હતી. 3-4 ટ્રેડિંગ સેશનમાં તો ઓલમોસ્ટ 5-5%ની અપર સર્કિટો જ લાગેલી છે. તો અહીંયા આગળ જે મેજર બ્રેકઆઉટ હતું એ 585ની ઉપર હતું. ત્યાં આગળ એનું એક છેલ્લા 3-4 મહિનાનું કન્સોલિડેશન ઝોન ચાલતો હતો. એમાંથી એક બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું હતું અને એ બ્રેકઆઉટ પછી ફોલોઅપનું પણ હજી આપણને કન્ટિન્યુઅસ આવી રહ્યો છે એવું જોવા મળી રહ્યું છે. તો કોઈની પણ પોઝિશન હોય તો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ પોઝિશન અત્યારે કરંટ લેવલે એડ કરવાની સલાહ નહીં રહે. કોઈ પણ ડીપ આવે છે આપણને 580ની આસપાસ, 590 આસપાસ, તો ત્યાં આગળ ડેફિનેટલી તમે લોંગ પોઝિશન એડ કરી શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું અને આ સર જ સમય થઈ ગયો છે રજા લેવાનો. કમન, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. તો આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા અને સેમ વ્યૂ અમારા ક્લાયન્ટ સાથે પણ અમે શેર કરેલો હોઈ શકે છે અને ઘણા બધા સ્ટોકમાં પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ નિવેશની કે ટ્રેડિંગની સલાહ કરતાં એમાં વ્યૂ બનાવતા પહેલાં પોતાના પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર કમન આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ સાપ્તાહિક ક્લોઝિંગ તમને મજબૂતી સાથે રેકોર્ડ હાઈ પર બધું જ બહુ જ સારું છે. તો ફીલ ગુડ ફેક્ટર તો છે સો ફાર. અમે ઘણા પાસાઓની વાત કરી કે કદાચ ઘટાડો આવે તો શું, બાકી સ્થિતિઓ શું, આ બધાની તો ચર્ચા કરી. પણ હા, ઓવરઓલ તેજીના સંકેતો હજુ પણ યથાવત છે, નજર રાખતા રહીશું. આ સરે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપશો રજા. ફર્ધર અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.